أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين محمد وآله الطاهرين صلوات على محمد وآل محمد. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. શવ્વાલનો જે મહિનો છે ઇસ્લામિક કેલેન્ડરમાં, એમાં બહુ જ ઘણા ઇવેન્ટ્સ છે કે જે આપણા વાસ્તે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલું 5મી શવ્વાલ મુસ્લિમ ઇબ્ન અકીલ સફીર હુસૈન કૂફામાં પહોંચે છે. બીજું 7મી શવ્વાલ બેટલ ઓફ ઓહદ, ઓહદની જે જંગ હતી એ શવ્વાલના મહિનામાં હતી. 8મી શવ્વાલ યૌમે ગમ. 10મી શવ્વાલ ઇમામ ઝમાન અલૈહિસ્સલામની ગૈબત કુબરા શરૂ થઈ 329 AHમાં સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અને 25મી શવ્વાલ ઇમામ સાદિક અલૈહિસ્સલામની વફાતનો દિવસ છે. આ બધા ઇવેન્ટ્સમાંથી એક છે કે જેને કુરાનમાં બહુ એક્સટેન્સિવલી કવર કરવામાં આવ્યું છે, અને એ છે જંગે ઓહદ, ધ બેટલ ઓફ ઓહદ. આ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે કુરાનમાં લગભગ 17 આયત છે કે જે આના બારામાં વાત કરે છે. અને કુરાનનું એક બ્યુટી છે, કુરાનમાં વાત જંગની થશે પણ લેસન ઇન્સાનની પર્સનલ લાઈફનું હોય. સો એવી રીતે બેટલ ઓફ ઓહદના જે વર્સિસ છે એમાં અમુક એવા લેસન્સ છે કે જે આપણા વાસ્તે બહુ ઇમ્પોર્ટન્ટ છે, મારા વાસ્તે, તમારા વાસ્તે, અને જે લોકોની શરૂઆતે શાદીની આજે મજલિસ છે એ લોકો બધા વાસ્તે. શાદી એક એવું પ્રોસેસ છે કે જેમાં આપણને થાય છે કે હવે આપણને હલાલ થવાનું છે. અને જેવી રીતે આપણે કોઈ એનિમલ હલાલ કરીએ, પહેલાં ખાવાનું આપીએ, પાણી આપીએ, બિસ્મિલ્લાહ કરીને પછી, તો આજે પણ આપણે આ બીજા આપણા ભાઈઓ જે હલાલ થવાના છે, પહેલાં લોકોને થોડીક નસીહત આપે, પછી લોકોને હલાલ કરવામાં આવે, તો એટલીસ્ટ લોકો ખુશી ખુશી હલાલ થશે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. જે વર્સિસ બેટલ ઓફ ઓહદની જે લઈને હું આવ્યો છું એને સમજવા વાસ્તે આપણને ઓહદની જે જંગ છે એનું હિસ્ટ્રીને આપણને સમજવું પડશે. બેટલ ઓફ ઓહદ 3rd year ઓફ હિજરતના 3 વર્ષ પછી આ જંગ થઈ હતી. કારણ શું હતું આ જંગનું? રસૂલ ખુદા જ્યારે મક્કાથી મદીના જાય છે અને બીજા વર્ષ AHમાં બદરની બેટલ થાય છે, ત્યારે મુસલમાનો ફતાહ થાય છે અને કુફાર લૂઝ કરે છે. આમાં અબુ સુફિયાનને બહુ ગુસ્સો આવે છે અને કસમ ખાય છે કે હું 1 વર્ષના અંદર એક મોટી આર્મી લઈ અને આ મુસલમાનોને હું ડિફીટ કરવા જઈશ. વરસ થાય છે અને 1 વર્ષના અંદર મક્કામાં અને અરાઉન્ડ મક્કાથી અબુ સુફિયાન એક આર્મી ગેધર કરે છે. 3000 માણસોની આર્મી, 3000 ફાઇટ કરવાવાળા, એની સાથે સાથે ઓરતો અને ઓ લોકોના જે બુત બધા હતા, આઇડલ્સ હતા, ઓ લોકોને લઈને આવે છે કે માણસોનું મોરાલને બૂસ્ટ કરે. લગભગ 5મી શવ્વાલ પછી ઓહદને જે માઉન્ટેન છે, જે લોકો હમણાં ઉમરા કરીને આવ્યા છે, જે લોકો હજ ગયા છે, એ લોકો જોયા હશે કે ઓહદનું જે માઉન્ટેન છે લગભગ મસ્જિદ નબીથી 4 કિલોમીટર પછી, ત્યાં અબુ સુફિયાનની આર્મી એના થોડાક પહેલાં સ્ટેશન થાય છે. રસૂલે ખુદાને આ વાત પહોંચે છે કે આ કુફાર મક્કાના જે છે ઓ લોકો મદીના તરફ આવે છે અને ઓ લોકો અટેક કરવાના છે. તો રસૂલે ખુદા પણ પોતે પ્રિપેર કરે છે અને 1000 માણસોની લશ્કર લઈને રસૂલે ખુદા નીકળે છે. ઓ લોકો રસ્તામાં જ્યારે હોય છે, ઓહદ પહોંચવા પહેલાં એક સોલ્જર, એક કમાન્ડર એના 300 સોલ્જર્સને લઈ અને હાઈલો જાય છે, કહે છે કે સોરી, આ બેટલ મારા વાસ્તે નથી, હું મારા સોલ્જર્સને લઈને જાઉં છું. હવે રસૂલ ખુદા પાસે 700 માણસો છે અને અબુ સુફિયાન પાસે 3000 માણસો છે. સવાલ, ઓલો માણસ 300 સોલ્જર્સને લઈને હાઈલો કેમ ગયો? નિફાક. આ જે લોકો મુનાફિકીન હતા, આ એક ઓપન મુનાફિક હતો.
અને એ જ્યારે બેટલ ઓફ ઓહદમાં આવ્યો ત્યારે એને માલ સિવાય બીજાના મગજમાં કંઈ હતું નહીં. જ્યારે રસૂલે ખુદા એની આર્મીને પ્રિપેર કરે છે તો બે પોઈન્ટ ઓફ વ્યૂઝ એના સામે આવે છે. એક છે એલ્ડર્સ, જે એલ્ડર્સ છે એ લોકો કહે છે રસૂલે ખુદા તમને જો ફતહ કરવું હોય તો તમે આ લોકોને મદીનાના અંદર આવવા દો અને પછી આપણે લોકો સાથે લડીએ. જે જવાનો હતા, જે યુથ્સ હતા, ઓ લોકો કહે છે ના રસૂલે ખુદા, અહીંયા ઓ લોકો સાથે જંગ કરવાનું આપણા વાસ્તે સેફ નથી, આપણા માણસો વાસ્તે. આપણે જ્યાં ઓ લોકો છે વાં જઈ અને ઓ લોકોને આપણે કોમ્બેટ કરીએ. રસૂલે ખુદા જવાનોનું માને છે, આનું નથી માનતા. અહીંયા કન્વિન્સ ન હતો કે એને ફતહ મળશે એટલે હાયલો જાય છે. હવે 700 માણસો રસૂલે ખુદા સાથે બચી ગયા છે. રસૂલે ખુદા એના 700 માણસો સાથે ઓહદમાં પહોંચે છે અને ઓહદના દિવસે જેવી રીતે કોઈ પણ આર્મી હોય પોતાનું અરેન્જમેન્ટ કરે, રસૂલે ખુદા એની આર્મીને અરેન્જ કરે છે, એક આ વિંગમાં, એક ઓલા વિંગમાં. અને આ ઓહદનું જે માઉન્ટેન છે એમાં એક ઓપન સ્પેસ હતું, એક માઉન્ટેન પાસ હતું કે જ્યાં 50 માણસોને કહેવામાં આવ્યું હતું કે તમ લોકોને અહીંયા જ રહેવાનું છે. આ એક એડવાઇસ ન હતું, આ એક ઇન્સ્ટ્રક્શન અને સ્ટ્રિક્ટ કમાન્ડ હતું કે જે પણ થાય રસૂલે ખુદા કહે છે આ માઉન્ટેન પાસ જે છે અહીંયાથી તમને હટવાનું નથી. બધા ખુશ થાય છે, રસૂલે ખુદા તમે કીધા અમે કરશું. આ માઉન્ટેન પાસ બહુ ઇમ્પોર્ટન્ટ હતું કારણ કે એના પાછળથી જો કોઈ એનેમી આવે તો તરત રસૂલે ખુદાની આર્મીને ડિફીટ કરી શકે. હવે આ બધા ઇન્સ્ટ્રક્શન સાથે ઓહદની જંગ શરૂ થાય છે. એટલી ફિયર્સ બેટલ, 700 મુસલમાન 3000 કુફારના સામે એટલા સ્ટ્રોંગ હતા કે આટલા બધા કુફાર મરી જાય છે એમાં. એટલું ઇન્ટેન્સ બેટલ હતું કે જે કુફાર હતા એ લોકો ડિમોરલાઇઝ થાય છે અને કહે છે કે નહીં, અહીંયા આપણને જીતવાનું નથી. તો ખાલિદ બિન વલીદ જેટલા પણ કમાન્ડર્સ હતા બધા ભાગવા માંડ્યા. એટલા ભાગ્યા, દૂર હાલ્યા ગયા. હવે મેદાન થોડુંક ખાલી થઈ ગયું છે. આ મુસલમાન કે જે હમણાં સ્ટ્રોંગ છે ઓ લોકો જોઈએ કે બસ હવે મેદાન થોડું ખાલી થયું છે, સામે માલ છે, ગનીમત પડ્યું છે, વોર બૂટી, બધા વોર બૂટીને લેવા વાસ્તે ભાગે છે. એટલા એમાં ફોકસ થઈ જાય છે કે એ લોકો ભૂલી જાય છે રસૂલે ખુદા ક્યાં છે, કેવી રીતે છે. સાથે સાથે ઓલા જે 50 માણસો છે જે લોકોને કહેવાનું હતું કે કાંઈ પણ થાય અહીંયાથી તમ લોકોને હટવાનું નથી, ઓ લોકોએ ભાગ્યા. તો અમુક કે નહીં, રસૂલે ખુદાએ કીધું છે અહીંયા નથી ભાગવાનું. હવે કહે છે નહીં, વોર પતી કહે છે અમે જાય છે. 10 જણ ખાલી એ જગા ઉપર રહે છે. હવે જ્યારે આ કુફાર જોઈ છે કે અમે લોકો તો ભાગીએ છે પણ આ મુસલમાન હવે આ લોકો બિઝી છે વોર બૂટી કલેક્ટ કરવામાં, ત્યારે ખાલિદ બિન વલીદ એક કુફરનો મોટો સરદાર હતો, અબુ સુફિયાનનો સગાવાળો. એ માઉન્ટેન પાસથી વટે છે અને જોઈ છે કે ના, આ મેદાનમાં હવે એક ઓપોર્ચ્યુનિટી છે આ લોકોને એટેક કરવાની. તો એનું આખું બેટાલિયન જે હતું એ લોકોને લઈ અને પાછળના રસ્તાથી, ઓહદથી પાછળથી આવી અને મુસલમાનોને અટેક કરે છે. જે 50 માણસોને કહેવાનું હતું નહીં હતો ને 10 માણસો બાકી રહ્યા, એ 10 માણસોને કતલ કરવામાં આવ્યું. એ રસ્તામાંથી બધા મુસલમાનો પર હવે આ કુફાર એટેક કરે છે અને એવું એટેક કરે છે કે મુસલમાન હવે કન્ફ્યુઝ છે. ઓ લોકોને ખબર નથી ઓ લોકો શું કરે, મારી તલવાર ક્યાં છે, મારા સાધન ક્યાં છે, કોઈને કાંઈ ખબર નથી. આ કન્ફ્યુઝનમાં લગભગ 70 મુસલમાન શહીદ થાય છે. સાથે સાથે હમઝા રસૂલે ખુદાના અંકલ પણ શહીદ થાય છે. એટલું કન્ફ્યુઝન હતું અને એટલા બધા મુસલમાનો મર્યા કે એમાંથી એક મુસલમાન જે શહીદ થયો એનું ફેશિયલ રિઝેમ્બલન્સ રસૂલે ખુદા જેવું હતું. તો અફવા ઉડી કે કુફારે રસૂલે ખુદાને કતલ કરી નાખ્યું છે. આનાથી હવે મુસલમાન વધારે પેનિક થયા. જેવી રીતે કુફાર ભાગતા હતા એવી રીતે મુસલમાન બધા ભાગવા માંડ્યા. એટલા ભાગ્યા કે દૂર હાલ્યા ગયા બધા. આ જોઈ અને કુફાર કહે છે હવે મુહમ્મદ ઉપર અટેક કરવાનું બેસ્ટ ચાન્સ છે. બધા પથરા લઈ અને રસૂલે ખુદા ઉપર અટેક કરે છે, ત્યાં સુધી કે રસૂલે ખુદા જખ્મી થાય છે અને કોઈ નથી રસૂલે ખુદાને હેલ્પ કરવાવાળું સિવાય એક માણસ.
આ માણસ કોણ છે? હિસ્ટ્રીમાં કહેવાય છે કે 14 માણસો હતા કે જે બેટલ ઓફ ઓહદમાં રસૂલ ખુદાનો સાથ મૂક્યા નહીં. પણ આ ઇનએક્યુરેટ રિપોર્ટ છે. એક્યુરેટ રિપોર્ટ આપણી હિસ્ટ્રીમાં છે કે એક જણ હતું કે જે રસૂલ ખુદાનો સાથ ન મૂક્યો. બીજા 13 જે વાત થાય છે ઓલોકાએ ભાગી ગયા હતા, પણ સૌથી પહેલાં પાછા આવ્યા હતા. એ એક જણ કોણ છે? જે અલમદારના નામે આ મહેફિલ છે એના વાલી ઇમામ અલી અલૈહિસ્સલામ જંગ શરૂ થઈ અને ખતમ થઈ ત્યાં સુધી રસૂલ ખુદા સાથે હતા. જ્યારે રસૂલ ખુદા ઝખ્મી થાય છે, ઇમામ અલી છે જેને એક સેફ સાઈડમાં લઈ જાય છે. હદીસમાં છે 4 એવી સિફત છે કે જેમાં અલીનો કોઈ શરીક નથી. સૌથી પહેલી સિફત અલીની કે જેમાં એનો કોઈ શરીક નથી. ફર્સ્ટ મેલ, સૌથી પહેલો માણસ રસૂલ ખુદા સાથે નમાઝ પઢવાવાળો. હરેક બેટલમાં, હરેક જંગમાં રસૂલના અલમદાર અલી છે. ઓહદમાં સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી જે રસૂલ ખુદા સાથે રહ્યા અલી છે, બીજું કોઈ નહીં. રસૂલ ખુદાનું ગુસલ, કફન અને એનું દફન અલી સિવાય બીજું કોઈ કર્યું નથી. એનીવે આ બધા ઇવેન્ટ્સ થયા અને બેટલ એન્ડ થઈ, મુસલમાન બધા ભાગી ગયા અને ઓલોકાની શિકસ્ત થઈ, ઓલોકા ડિફીટ થઈ ગયા. હવે એક સવાલ છે, આખું બેટલ ઓફ ઓહદને આપણે થોડીક મિનિટમાં અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરો. મારા વાસ્તે, તમારા વાસ્તે અને આ જે જવાનો વિવાહ કરે છે, ઓલોકાની શાદી છે, ઓલોકા વાસ્તે શું છે શીખવાનું? આપણે કાંઈ આનામાંથી એક લેસન લઈએ એના પહેલાં એક સલવાત અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. સ્ટાર્ટિંગમાં આપણે કીધા કે લગભગ 17 આયતો છે કુરાનમાં કે જે ઓહદની જંગના બારામાં વાત કરે છે. એમાંથી એક સેટ વર્સિસનું છે સૂરા આલ ઇમરાન, વર્સ નંબર 139 થી લઈ અને વર્સ નંબર 144. હરેક કુરાનની જે આયત છે એમાં કાંઈક સબબ હોય છે, કાંઈ રીઝન હોય છે કે કેમ આ આયતો નાઝિલ થઈ. આલિમો આપણને કહે છે કે આ આયતો 139 to 144 સૂરા આલ ઇમરાનની જ્યારે નાઝિલ થઈ એનું સબબ એ હતું કે આ ઓહદની જંગમાં મુસલમાનોને જ્યારે શિકસ્ત મળી એના પછી ઓલોકા બહુ ડિમોરલાઇઝ થઈ ગયા હતા અને ઓલોકાનું મોરાલને બૂસ્ટ કરવા વાસ્તે અલ્લાહ આ વર્સિસને નાઝિલ કરે છે. શું કહે છે? વર્સ નંબર 139 સૂરા આલ ઇમરાન, વલા તહિનુ વલા તહઝનુ. એ મુસલમાનો, do not weaken yourself and do not grieve. તમારા પોતાને કમજોર નહીં કરો. તહિનુ, કમજોર નહીં કરો, ખાલી શરીર સાથે નહીં પણ મોરલી, ઇમોશનલી તમારા પોતાને તમે વીકન, કમજોર નહીં કરી નાખો અને બહુ અફસોસ નહીં કરો, બહુ હુઝ્ન નહીં રાખો. જો સાચે તમે ઈમાનવાળા છો, તમે મોમિન છો, તો ફતહ હંમેશ તમારી હશે. એ મુસલમાનો, જો તમારા ઉપર જખમ આવ્યું છે, ઓલોકાને પણ જખમ આવ્યું છે, એવું નથી કે ઓલોકા આમ જ વિક્ટોરિયસ થઈ ગયા. અને આ ઇમ્પોર્ટન્ટ લેસન છે જે આપણને આજે લેવાનું છે. વી બ્રિંગ ધીઝ ડેઝ ટુ મેન ઇન ટર્ન્સ. ઇન્સાનની જિંદગીમાં આવા દિવસો, ઉતરાવ અને ચઢાવ અમે, અલ્લાહ કહે છે, અમે લઈ આવે છે ઇન્સાનની જિંદગીમાં. કેમ? એટલે કે અલ્લાહને ખબર પડે કે કોણ છે જે સાચો બિલીવર છે. અલ્લાહ ઝાલિમીનને પસંદ કરતો નથી. અલ્લાહ એટલે ઉતરાવ અને ચઢાવ, લાઈફમાં ચેન્જીસ ઇન સર્કમસ્ટાન્સીસ, ચેન્જીસ ઇન ફોર્ચ્યુન એટલે આવે છે કે જે બિલીવર્સ છે ઓલોકાને અલ્લાહ પ્યુરિફાય કરે અને કાફિરોને ડિસ્ટ્રોય કરે. પ્યુરિફિકેશન, ક્યું પ્યુરિફિકેશન? હું મોમિન છું, ઈમાન લઈ આવું છું, હવે મને કઈ જાતનું પ્યુરિફિકેશન ખપે છે? આપણે જોશું ઇન્શાઅલ્લાહ. અલ્લાહ કહે છે, શું તમે ધારો છો કે તમે જન્નતમાં જાશો જ્યાં સુધી અલ્લાહે એ સાબિત નથી કર્યું કે કોણ છે કે જે સબર સાથે એની રાહમાં સ્ટ્રગલ કરે છે? એ મુસલમાનો, તમારા દિલમાં
શહાદતનું શોખ હતું, મોતનું શોખ હતું. આ રે મોત તમારા સામે હવે જુઓ તમે. આના પછી એક બીજું ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, પણ આપણે અહીંયા સ્ટોપ કરશું. 139 to 144 આલે ઇમરાન શું સમજવાની જરૂર છે આપણને? ઓહદની જે જંગ હતી એ મુસલમાનો વાસ્તે એક ટેસ્ટ હતી, એક ઇમ્તિહાન હતી, અને એક બહુ મોટું લેસન હતું લોકો વાસ્તે. જ્યારે આ 700 મુસલમાન રસૂલ ખુદા સાથે જંગ કરવા જાય છે, ઓલકાને થયું 2 વર્ષ પહેલાં જ્યારે બદરમાં ઓલકા લડાઈ કર્યા તો અલ્લાહે ઓલકાને બચાવ્યું અને વિક્ટોરિયસ કર્યું. ઓલકાના મગજમાં બદરની વિક્ટરી હતી. અમે મુસલમાન છે, અમે મોમિન છે, કુરઆન અમારા ઉપર નાઝિલ થાય છે, થઈ જ ન શકીએ કે અમને કાંઈક તકલીફ આવે. બીજાઓને થયું કે ના ના, અમે તો જાય છે ને અમે શહીદ થશું, અલ્લાહની રાહમાં અમને જન્નત મળશે. પણ જ્યારે એ લોકોના સામે રિયાલિટી આવે છે, એ રિયાલિટી માને ગનીમત, વોર ઉઠી, રસૂલે ખુદાને ભૂલી ગયા, ઓહદને ભૂલી ગયા, જન્નતને ભૂલી ગયા, ભાગ્યા તરફ માલ તરફ. બીજું, જ્યારે કુફાર આવે છે અને એ લોકોને અટેક કરે છે, ત્યારે સામે જઈ અને શહીદ થતા નહીં, બધા ભાગી ગયા. એટલા ભાગી ગયા કે એક સહાબી, રસૂલનો બહુ ફેમસ સહાબી, એ કહે છે હું એવી રીતે ભાગ્યો કે જેવી રીતે બકરો ભાગે એવી રીતે. અનફોર્ચ્યુનેટલી એ જ સહાબીને આજે જે પોતાને બકરો બોલાવે છે, ઇન્સાનો એને, મુસલમાનો એને ગોટ બનાવી નાખ્યા છે, ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. અનફોર્ચ્યુનેટલી આપણે નામ અહીંયાથી નહીં લઈ શકીએ. હવે આપણે જોઈએ આ થયું બેટલ ઓફ ઓહદમાં. આપણા વાસ્તે આમાં શું છે? જેવી રીતે આ મુસલમાનો બેટલ ઓફ ઓહદમાં ગયા એક માઇન્ડસેટ સાથે, એક નશા સાથે કે અમે તો મોમિન છે, અમે ખુદાના માણસો છે, અમને કોઈ દિવસ કાંઈ નહીં થાય. પણ જ્યારે રિયાલિટી સામે આવ્યું ત્યારે બધા ભાગી ગયા. એવી રીતે આપણે પણ ઘણા ફેરે આપણને નશો હોય છે, આપણે એક ગલત ફહેમી હોય છે કે નહીં અમે તો મોમિન છે, જુમો ન જાય પણ અમે મહેફિલમાં તો આવીએ છીએ, સલવાત પડાવે તો સૌથી લાયક અમારી સલવાત, સૌથી સારા માણસો અમે. પણ આ જે ઝહેનમાં છે એ શું સાચે દિલમાં પણ છે? જે નશો મારા મગજમાં ઈમાનનું છે, શું એની રિયાલિટી મારા દિલમાં છે કે નહીં? આ ક્યારે આવે છે? જ્યારે અલ્લાહ આપણી લાઈફના સર્કમસ્ટાન્સીસને ચેન્જ કરે છે. આપણી શાદી થશે ઇન્શાઅલ્લાહ, ખુદા બધાને ખુશી આપે, બધાને પ્રોસ્પર કરે. પણ હું, તમે અને આ બધા જવાનો જે શાદી કરે છે, કોઈ દિવસ એ ન ધારીએ કે લાઈફ એક સ્ટ્રેટ લાઈનમાં જશે. એક સાઇન કર્વ હશે, ઉતરાવ હશે, ચઢાવ હશે. અને આ વસ્તુ જે છે એ બાય ચાન્સ નથી, એ કોઇન્સિડન્સ નથી, એ અલ્લાહનું પ્લાન છે. એવું પ્લાન કે જેનાથી અલ્લાહ આપણને ટેસ્ટ કરે છે, કે જ્યારે આપણે દાવો કરીએ છીએ કે હા અમે મુસલમાન છે, નહીં અમે તો મોમિન છે, શિયા છે, જ્યારે અલ્લાહ આપણી લાઈફને સારામાંથી થોડુંક ડિફિકલ્ટ કરી નાખે છે, જ્યારે અપવર્ડમાંથી ડાઉનવર્ડ કર્વમાં જાય છે, ત્યારે આપણી શું હાલત છે? ત્યારે આપણે અફસોસ કરીએ છીએ, બહુ ગમ રાખીએ છીએ કે આપણી ઇનર રિયાલિટીઝ છે એ આપણા સામે આવે છે. અલ્લાહ કહે છે અમે આ લઈ આવે છે તમને ટેસ્ટ કરવા વાસ્તે અને તમને પ્યુરિફાય કરવા વાસ્તે. કેવી રીતે પ્યુરિફાય કરે છે અલ્લાહ આપણને? જ્યારે લાઈફમાં ડિફિકલ્ટી આવે ત્યારે હું કેવી રીતે રિસ્પોન્ડ કરું છું એ મારા દિલની અંદરની રિયાલિટીને બહાર કાઢે છે. એવી રીતે મારા દિલમાં નિફાક હોય, જે પણ હોય, બધું બહાર આવે છે અને અલ્લાહ મને ચાન્સ આપે છે કે હું મારા પોતાને સુધારું. પહેલું. બીજું, જે ડિફિકલ્ટીઝ આવે છે એનાથી મારા જે ગુનાહ છે એ પણ માફ થાય છે. તો હવે આપણે જોઈએ કે લાઈફમાં ટ્રાયલ્સ આવે અને મને ટ્રાયલ્સને ફેસ કરવાનું છે. કઈ વસ્તુ છે જે મારા વાસ્તે બહુ ઇમ્પોર્ટન્ટ છે ટ્રાયલ્સને ફેસ કરવા વાસ્તે? સૌથી પહેલું સબર. સબર ઈમાનનું રાસ છે, ઈમાનનું માથું છે, ઈમાનનું સર છે. સબર વગર ઈમાન નથી. પણ સબર એટલે શું?
મને ફાઇનાન્શિયલ લોસ આવ્યું, મારી બીમારી આવી, મારા ઘરમાં કોઈનું મોત થઈ ગયું, બસ હું શું કરું, સાઈડમાં બેસી બસ અલ્લાહ છે કાંઈ ને કાંઈ મને કરી આપશે. નહીં. સબરને આપણે ઘણા ફેર ટ્રાન્સલેટ કરે છે એઝ પેશન્સ, પણ એનું એકચ્યુઅલ ટ્રાન્સલેશન છે પરસેવિયરન્સ, પરસિસ્ટન્સ. જ્યારે લાઈફમાં ડિફિકલ્ટી આવે, અનવોન્ટેડ સર્કમસ્ટન્સીસ લાઈફમાં આવી જાય, ત્યારે આપણે એનો સામનો કરીએ કરેજ સાથે, સબર સાથે. એમ નહીં કે બેસી જાય, નહીં, પૂરી કોશિશ કરીએ ડિફિકલ્ટીઝમાંથી નીકળવાની અને એનું રિઝલ્ટ અલ્લાહ ઉપર મૂકી દે. પહેલું સબર. બીજું છે અલ્લાહ ઉપર મૂકી દેવાનું, ભરોસો કરવાનું, તવક્કુલ. ત્રીજું શુક્ર. જેટલી પણ બલા મારી લાઈફમાં હોય, જેટલા પણ ડિફિકલ્ટીઝ મારા હોય, અલ્લાહની રહેમત એક મોમિન સાથે છે અને છે. આપણે હંમેશા નેગેટિવ ઇશ્યુને જોશું, પણ આપણે સાચે સવારથી લઈને સાંજ સુધી આપણે બેસીને મહાસિબો કરીએ કે મારા ઉપર આટલી ડિફિકલ્ટીઝ આવી, નાનામાં નાની ડિફિકલ્ટીમાં અલ્લાહે કેવી રીતે મારી મદદ કરી, તો આપણે સાચે દિલથી અલ્લાહનું શુક્ર કરશું. ત્રીજું છે તવસ્સુલ. અલ્લાહના જે ખાસ બંદા છે ઓલોકા સાથે તવસ્સુલ કરીએ અને અલ્લાહ સાથે કનેક્ટ રાખે. અને પાંચમું છે ઇસ્તિગફાર. કોઈ સવાલ કરી શકે છે? મુંતઝિર કેવી વાત કરે છે? પહેલાં ખુદા મારી લાઈફમાં ઇમ્તિહાન લ્યા, મને ડિફિકલ્ટી પર ડિફિકલ્ટી રાખે, બીમાર કરી નાખ્યો, મને ગરીબ કરી નાખ્યો, અને હું ઇસ્તિગફાર કરું? કેમ ઇસ્તિગફાર કરવું જોઈએ ડિફિકલ્ટીઝમાં? જ્યારે કુરાન અને હદીસમાં આપણને કહેવાય છે કે લાઈફમાં ડિફિકલ્ટીઝ એક ટેસ્ટ જે રીતે આવે છે, ત્યારે આપણને એ પણ કહેવાય છે કે લાઈફમાં જ્યારે ડિફિકલ્ટીઝ આવે છે એનું એક મોટું કારણ છે આપણા ગુનાહ. ગુનાહ થકી બહુ ઘણા ડિફિકલ્ટીઝ લાઈફમાં આવે છે, અને ગુનાહથી નીકળવાનું ઇસ્તિગફાર સિવાય બીજું કોઈ નુસ્ખો છે નહીં. આ થયું એક પર્સનલ લેવલ ઉપર, પણ આપણે આને એક સોસાયટલ, એક ગ્લોબલ લેવલ ઉપર પણ જોઈ શકીએ છીએ. જ્યારે આપણે આપણા અરાઉન્ડ જોઈએ છે, ખાસ કરીને આજની દુનિયામાં જ્યાં ઝૂમ થઈ ગયું છે, ચાઇનામાં, પાકિસ્તાનમાં, ગઝામાં, જ્યાં જો તમે બચ્ચાઓ પર પાણી ને ખાવાનું બંધ છે. આટલું બધું ઝોમ જોઈ ઘણા આપણે વિચાર કરીએ, ખુદા આ બધામાં તો ક્યાં છે? તારા સામે આ બધું થાય છે અને તું જોઈ છે. આનું એક્સપ્લેનેશન આ જે વર્સિસ છે એમાં આપણને મળી શકે છે. જે આપણી સામે આજે થાય છે એ એક કોઇન્સિડન્સ નથી, એ એક ડિવાઇન પ્લાન છે. આ એક ટેસ્ટ છે, એક બે માણસો વાસ્તે નહીં, આખી ઇન્સાનિયત વાસ્તે. આ ટેસ્ટ છે ઇન્સાનિયત વાસ્તે, ઇન્સાનિયતને જગાવવા વાસ્તે, કે જો તમારા સામે શું થાય છે અને જાગો. કેના વાસ્તે પ્રિપેર કરવામાં આવે છે? ઇન્સાનિયતને એક બહુ મોટું રેવોલ્યુશન વાસ્તે અલ્લાહ પ્રિપેર કરે છે. ગઝામાં, મિડલ ઇસ્ટમાં ઝુલ્મ થાય છે. મુસલમાનો ઓલોકાના કન્ટ્રીઝમાં મ્યુઝિયમ્સ બનાવે છે, મેઇન મોટા મોટા સિટીઝ બનાવે છે. પ્રોટેસ્ટ કોણ કરે છે? અમેરિકન સ્ટુડન્ટ્સ. સ્પેનમાં મુસલમાનો બેઠા છે આરામથી. આ જે ઇવેન્ટ્સ થાય છે એમાંથી ઓલા 313 ઇમામ ઝમાનાના અસહાબ જે છે આમાંથી નીકળશે, જે લોકો સાચે જ હકને જાણશે, હક સાથે રહેવાની ચાહ રાખશે અને હક ઉપર મરવાની હિંમત રાખશે. જ્યારે આ લોકો તૈયાર થઈ જશે, ત્યારે જે 10મી શવ્વાલના ઇમામની જે ગૈબતે કુબરા શરૂ થઈ હતી એ ખતમ થશે, અને ઇન્સાનિયત ઉપર એક બહુ જ સારું ટાઈમ આવશે. એવું ટાઈમ જ્યારે પીસ અને પ્રોસ્પેરિટી હશે. હદીસમાં છે કે એ ટાઈમ એવું હશે કે હાથમાં ઝકાત લઈને આપણે ફરશું, પણ ઝકાત લેવાવાળું કોઈ હશે નહીં. આમાં ચોઈસ આપણું છે, આપણને કઈ જગ્યાએ રહેવું છે, કુફાર સાથે કે પછી મોમિન સાથે. મોમિન સાથે જો રહેવું હોય, સાચે ઈમાન અને હક પરસ્ત આપણને થવું હોય, તો એનું એક રોલ મોડલ છે કરબલા. કરબલામાં આપણને હરેક જાતનું એક્ઝામ્પલ મળશે. એક છે હુરનું એક્ઝામ્પલ અને બીજું છે ઉમર ઇબ્ન સાદનું એક્ઝામ્પલ. આશુરાના અસરના ટાણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું કાતલ થાય છે. તિલ ઝૈનબિયામાં બીબી ઝૈનબ જોવે છે
ત્યારે એક માણસ આ આખો મંઝર જોઈ છે અને ઝૈનબની કહે છે, ઉમર ઇબ્ન સાદ, હુસૈનની આ હાલત છે તારા સામે અને તું કબૂલ કરે છે આ વસ્તુ? કેમ? ઉમર ઇબ્ન સાદ વાસ્તે ઝૈનબ કહે છે ને શિમર વાસ્તે નહીં. ઉમર ઇબ્ન સાદ એની કાંઈ દુશ્મની ના હતી આહલુલ બેટ સાથે, ન અલી સાથે, ન હસન સાથે, ન હુસૈન સાથે, પણ દુનિયાની માલનું લવ, દુનિયાનું માલ વાસ્તે, સ્ટેટસ વાસ્તે એની આખી દુનિયાને આખિરતને ખરાબ કરે છે. કોણ છે ઉમર ઇબ્ન સાદ? ઉમર ઇબ્ન સાદ જે દિવસ પાણી બંધ થયું 3 દિવસ સુધી ઇમામ હુસૈનના બચ્ચાઓ વાસ્તે પાણી નથી, ઉમર ઇબ્ન સાદ જોઈ છે. દુશ્મન નથી પણ દુનિયા વાસ્તે કાંઈ બોલતો નથી. આશુરાની સવારના અલી અકબર જ્યારે અઝાન આપે છે આ માણસ સાંભળે છે. જ્યારે જંગ શરૂ થાય છે સૌથી પહેલો તીર ઉમર ઇબ્ન સાદ મારે છે. ઉમર ઇબ્ન સાદ કોણ છે? આહલુલ બેત તો દુશ્મન નથી, દુનિયાના નશામાં આ બધું કરે છે. પહેલો તીર મારે છે, ઇમામ હુસૈનના અસહાબ શહીદ થાય છે, એ જોએ છે. કાસિમ એક 13 વર્ષનો છોકરો જંગ વાસ્તે જાય છે, ઘોડા ઉપરથી પડે છે, એનું શરીર આખું તૂટી જાય છે, એ જોએ છે. એના દિલમાં કાંઈ ફેર નથી પડતો. અલી અકબર જખ્મી થાય છે, ઇમામ આવે છે એના પાસે, એને સીના સાથે લગાવે છે ને રોય છે. આ માણસનું દિલ હલતું નથી. અલી અસ્કર જે 3 દિવસનો પ્યાસો છે એના ઉપર તીર આવે છે. ઉમર ઇબ્ન સાદ શાંત છે. અબ્બાસના બંને હાથ જાય છે, એને કાંઈ ફેર નથી પડતો. હુસૈન બધાને વિદા કરી અને જંગ પાસે આવે છે. આ માણસને કાંઈ ફેર પડતું નથી. હુસૈન જખ્મી થાય છે, પડે છે નીચે, શિમર એના ઉપર આવે છે. આ માણસ જોઈ છે અને દુનિયાના નશામાં છે. ખાલી એ નહીં, જ્યારે ઇમામ હુસૈન અને બધા અસહાબનું કતલ થઈ જાય છે, બધા શહીદ થઈ જાય છે, ત્યારે આ ઉમર ઇબ્ન સાદ છે કે જે હુકમ આપે છે કે હવે આ બધાનું જે શરીર જે છે તમે લોકો ઉપર હોર્સિસ સાથે ટ્રેમ્પલ કરો. આ છે ઇમ્તિહાન કે જે આપણને બધાને ફેસ કરવાનું છે. આ ઇમ્તિહાનનો જો આપણે સબર, શુકર, તવક્કુલ, તવસ્સુલ અને ઇસ્તિગફાર સાથે આગળ વધશું તો ઇન્શાઅલ્લાહ આપણે હોર જેવા બનશું. પણ જો દુનિયાની લવમાં રહ્યા તો ઉમર ઇબ્ન સાદથી પણ કદાચ ખરાબ થઈ શકશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. मौला 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 इश्क ने कर दिया फैसला एक तरफ, इश्क ने कर दिया फैसला एक तरफ. मिलके पढ़े. इश्क ने कर दिया